ચાર્જ સંભાળ્યા બાદ નવા અધિકારીઓએ લીધી ઘટના સ્થળની મુલાકાત। રાજકોટના ડીસીપી ઝોન 2 જગદીશ બંગરવાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી। જગદીશ બંગરવાની સાથે ડીસીપી ઝોન 1 સજ્જનસિંહ પરમાર પણ ઉપસ્થિત હતા। નવા અધિકારીઓએ ઘટના અંગેની માહિતી મેળવી છે। રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની છે તેમાં એક બાદ એક તપાસના દોર છે તે શરૂ થઈ ચૂક્યા છે। ત્યારે અત્યારે ડીસીપી કક્ષાના જે અધિકારીઓ છે તે તપાસ માટે પહોંચ્યા છે। હું આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ। જે રીતના આ સમગ્ર મામલો છે અગ્નિકાંડનો, તેમાં જે રીતના ગઈકાલે અધિકારીઓનો ભોગ લેવાયો છે, જે રાજકોટના પોલીસ કમિશનર, ડીસીપી કક્ષાના અધિકારી અને જેસીપી નો ભોગ લેવામાં આવ્યો છે, તેમની બદલીઓ થઈ છે ને હવે જ્યારે નવા અધિકારીઓ રાજકોટ પહોંચ્યા છે, ગઈકાલે રાતે જે અધિકારીઓ છે તેમના દ્વારા ચાર્જ છે તે સંભાળવામાં આવ્યો છે, ત્યારે જે નવા ડીસીપી છે તે અત્યારે જે તપાસ માટે પહોંચ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર જે રાજકોટના નવા ડીસીપી જગદીશ બાંગરવા છે તેઓ અત્યારે તપાસ અર્થે અહીં આવ્યા છે। આ સાથે જ જે રાજકોટના ડીસીપી ઝોન 1 છે સજ્જનસિંહ પરમાર, તેઓ પણ તેમની સાથે પહોંચ્યા છે। જે આખો મામલો છે અગ્નિકાંડનો, તેમાં એક બાદ એક તપાસના દોર જ્યારે શરૂ થઈ ચૂક્યા છે। ખૂબ જ મોટી ઘટના છે, ઘણા બધા લોકોના જીવ ગયા છે ને હવે આ સમગ્ર ઘટનાને લઈને જ્યારે રાજ્ય સરકાર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે, અધિકારીઓની બદલી કરવામાં આવી છે ને ત્યારબાદ અત્યારે આ સમગ્ર મામલાને લઈને જે અધિકારીઓની ટીમ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને જે સમગ્ર મામલો છે તેને લઈને તપાસ છે તે કરવામાં આવી રહી છે। કેમ કે જે આ મામલો છે આખો, જે રીતના સમગ્ર મામલો છે તેને લઈને હવે અધિકારીઓની ટીમ છે તે અત્યારે પહોંચી છે। સર, સ્થળ તપાસ માટે આવ્યા છો, ખાલી પ્રાથમિક સર ખાલી તપાસ માટે આવ્યા, તેને લઈને અધિકારીઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સર ખાલી પ્રાથમિક તપાસ માટે આવ્યા છો? સર ખાલી પ્રાથમિક નવા ડીસીપી આવ્યા ને એમને સ્થળ જોવા માટે લઈ આવેલ છું। ના, અહીંયા એમને નવા છે તો રાજકોટમાં નવા છે તો કે ભાઈ કઈ જગ્યાએ આ બનાવ બન્યો તો એના માટે હું એને લઈ આવ્યો છું। જે રીતના આ મામલો છે તેને લઈને જે અધિકારીઓ છે તે તપાસ અર્થે આવ્યા છે। નવા ડીસીપીએ ચાર્જ સંભાળ્યો છે। ડીસીપી ઝોન 2 ની જે બદલી થઈ છે તેની જગ્યાએ જે બાંગરવા સાહેબ જેમને ચાર્જ સંભાળ્યો છે તેમના દ્વારા અત્યારે આ સ્થળ તપાસ છે, જ્યાં આખો અગ્નિકાંડની ઘટના બની છે ત્યાં છે તે પહોંચ્યા હતા અને તેને આ જે ઘટના છે તેનું નિરીક્ષણ પણ કર્યું છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।